हेलो स्टूडेंट्स, चलो आगे भणवानी शुरुआत करिए। तो पेज नंबर 112 पर आपेलू है प्रयत्न करो। અને મેં તમને આની આગળના વિડીયોમાં કરાવેલું કે પ્રયત્ન કરવાના દાખલા હવે પછી ગણવાના કઈ રીતે ગણવાના, તો એનામાં અવિભાજ્ય અવયવ પાડવાના છે। આ પાડેલા છે તે અવિભાજ્ય અવયવ કહેવાય અને એના પરથી આપણને શોધવાનું રીતની મદદથી કે કઈ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે। હવે પૂર્ણ ઘન સંખ્યા હોય તો એમાં અવિભાજ્ય અવયવની ત્રણની જોડ બનતી હોવી જોઈએ। 3 હોય, 6 હોય, 9 હોય, 12 હોય, તો એ પ્રમાણે અવિભાજ્ય અવયવની જોડ મળતી હોય તો એ પૂર્ણ ઘન સંખ્યા કહેવાય। હવે અહીંયા 8 દાખલા આપ્યા છે, એ 8 દાખલામાં જોઈએ કે કઈ કઈ સંખ્યા પૂર્ણ ઘન છે। હવે જુઓ, આ અવયવ પાડવાના હું તમને નથી શીખવવાની, કેમ? કારણ કે એ તમે કયા ધોરણથી, હું તમને કહું, છઠ્ઠા ધોરણથી આ વસ્તુ ભણતા આવ્યા છે। 6, 7 અને 8, 6 અને 7 બે ધોરણ તો તમે ટોટલી ભણી ગયા છો। હવે આ એનું રિવિઝન જ છે, એટલે આમાં આપણે ટાઈમ આપવાનો નથી। 400ના આ પ્રમાણે અવિભાજ્ય અવયવ પડે તો બબ્બેની જોડ બને છે। 3 2 2 2 3 આવ્યા ને, 3 વખત 2 5 5। હવે જુઓ, 2 જે છે તે એક જ વાર આવ્યું અને આ 5 છે તે 2 જ વાર આવ્યું, 3 વાર આવ્યું નથી। એનો મતલબ કે 5 કેટલા ખૂટે છે? 1 5 ખૂટે, અને 2 કેટલા ખૂટે? 2 વાર 2 ખૂટે। આ તો 3 બની ગયા, એટલે આની જરૂર નથી। તો લખવાનું કેવી રીતે? જુઓ, 400 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5। આ જે અવયવ આવ્યા ને તે અહીંયા આળા લખી દેવાના અને અહીંયા લખવાનું, અહીં અવિભાજ્ય અવયવની ત્રણની જોડ બનાવતા કેટલા બાકી રહી ગયા? 2 ગુણ્યા 5 ગુણ્યા 5 બાકી રહે છે, એટલે 400 એ પૂર્ણ ઘન સંખ્યા નથી। હવે છે ને, આની આગળ બીજા દાખલા આવશે જ કે નાનામાં નાનો કયો અવયવ ગુણવાથી કે ભાગવાથી એ પૂર્ણ ઘન સંખ્યા બને, તેમાં પણ આટલી વસ્તુ તો કરવાની રહેશે જ। એટલે આ એકદમ તમને પરફેક્ટ આવડતું હોવું જોઈએ, એના પરથી આ પણ બધા દાખલામાં મોટે ભાગે આવતું હોય છે અને પછી એની આગળ બીજા દાખલા ગણવાના હોય છે। પણ આની અંદર આપણે શું પૂછેલું છે કે કઈ સંખ્યા પૂર્ણ ઘન છે, બસ અહીંયા અટકી જવાનું। તો 400 એ પૂર્ણ ઘન નથી। કેમ નથી? કારણ કે એમાં 2 જે છે તે અને 5 આ બંનેના ત્રણની જોડ નહીં બની, એટલે આ અવયવ ખૂટે છે, એટલે આ પૂર્ણ ઘન સંખ્યા નથી। ખ્યાલ આવે છે? ચાલો, ત્યાર પછી છે 3375। હવે 3375 છે એટલે 2 વડે તો ચાલવાનું નથી, 3 વડે ચલાવ્યું એટલે 1125 આવ્યા, પાછા 3 વડે ચલાવ્યું, પાછા 3 વડે ચલાવ્યું, તો જુઓ 3ની જોડ તો બની ગઈ, બરાબર છે। હવે 5ની જોડ પણ બની ગઈ, 5 વડે ચલાવ્યું 25 આવ્યું, 5 વડે ચલાવ્યું 5 આવ્યું, 5 વડે ચલાવ્યું 1 આવ્યું, 5ની જોડ પણ બની ગયું। તો અહીંયા શું આવે? અહીં અવિભાજ્ય અવયવની ત્રણની જોડ બનાવતા કોઈ અવિભાજ્ય અવયવ બાકી રહેતો નથી, કોઈ અવયવને અંદર ઉમેરવું પડે એવું આવતું નથી, એટલે આ શું છે? 3375 એ પૂર્ણ ઘન સંખ્યા છે। બોલો, આની પરથી તમને ખબર પણ પડી જાય કે 3375નું ઘનમૂળ શું આવશે? ખબર છે તમને? બાજુમાં જ લખેલું છે, જુઓ, 3નો ઘન 5નો ઘન, અને આનું જો આપણે ઘનમૂળ શોધીએ તો આવી જાય 5 તાળી 15। ઘનમૂળ શોધીએ એટલે ઉપરથી 3 નીકળી જાય। જેમ વર્ગમૂળ શોધતા હતા તો ઉપરથી 2 નીકળી જતા હતા, તેમ ઘનમૂળ શોધીએ તો આ 3 અહીંયાથી નીકળી જાય, એટલે 3 ગુણ્યા 5 કેટલા થાય? 5 તાળી 15। તો આ પ્રમાણે 3375નું ઘનમૂળ આવે 15। ખ્યાલ આવે છે? આ પ્રમાણે કરવાનું હોય છે। હવે જુઓ 8000ના મેં અહીંયા અવયવ પાડીને બતાવ્યા, તમારે પણ આ અવયવ જાતે પાડવાના છે। હવે 8000ના અવયવ પાડ્યા ને, તો જુઓ, આ 3 વાર આવી ગયો, એટલે 1 તો બની ગયું, આ પણ 3 વાર આવી ગયા એટલે પાછું બીજું પણ બની ગયું, અને આ 5 પણ 3 વાર આવ્યા એટલે આ પણ બની ગયું, એટલે 3ની જોડ બને છે। તો શું લખવાનું? અહીંયા પહેલાં 8000ના અવયવ લખવાના, પછી અહીં અવિભાજ્ય અવયવની ત્રણની જોડ બનાવતા કોઈ અવિભાજ્ય અવયવ બાકી રહેતો નથી, કોઈમાં ગુણવું પડે ભાગવું પડે એવું આવતું નથી, બધા જ 3ની પેરમાં ગોઠવાઈ ગયા છે, એટલે 8000 એ પૂર્ણ ઘન સંખ્યા છે। 8000ને પૂર્ણ ઘનના સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય? 2નો ઘન, 2નો ઘન અને 5નો ઘન। તો બોલો, આનું ઘનમૂળ કેટલું આવે? 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 5 દુ 10, 10 દુ 20, એટલે 8000। 20 ગુણ્યા 20 ગુણ્યા 20 કરો ને, એટલે જવાબ કેટલો આવે? 8000 જવાબ આવે। ખબર પડે છે દાખલામાં? ચલો આગળ જુઓ, 15625। એના મેં અવયવ 5 વડે પાડ્યા છે, કારણ કે 3 વડે ભાગ ચાલતો નથી। 5 વડે પાડ્યા 3125 આવ્યા, 5 વડે પાડ્યા 625 આવ્યા, 5 વડે ભાગાકાર કર્યો 125, 5 25 5 5 5 1। હવે હું ગણી લઉં, 1 2 3 4 5 6। બોલો, 3ની પેરમાં ગોઠવાઈ જવાનું ને, બરાબર? 3નું જૂથ બની જવાનું છે, એટલે આ શું આવે?
15,625 એ પૂર્ણ ઘન સંખ્યા છે. અહીં અવિભાજ્ય અવયવોની 3-3ની જોડ બનાવતા એક પણ અવિભાજ્ય અવયવ બાકી રહેતો નથી. એટલે 15,625 એ શું કહેવાય? પૂર્ણ ઘન સંખ્યા કહેવાય કે નહીં કહેવાય? કહેવાય. બરાબર છે. ચાલો હવે આગળ 9,000. 9,000ના 2 પાડવાની શરૂઆત કરી, આગળ ચાલ્યા, પછી 3 પાડ્યા, પછી આગળ ચાલ્યા, 5 પાડ્યા. હવે જુઓ, આ બેના બને છે, 1, 2 ને 3 બરાબર છે. 2નું જૂથ બની ગયું. 3નું જૂથ નહીં બન્યું. કેમ નહીં બન્યું? કારણ કે 3 કેટલી વાર આવ્યા? 2 જ વખત આવ્યા. આપણને કેટલી વાર જોઈએ? 3 વાર જોઈએ. એટલે 3નું જૂથ બનતું નથી. બોલો, જૂથ નથી બનતું તો આ અવિભાજ્ય આ પૂર્ણ ઘન સંખ્યા કહેવાશે? નહીં કહેવાય. હજુ એક અહીંયા 3 જોઈએ અને આ 5 તો બની ગયું. એટલે 2 અને 5નું વાંધો નથી, પણ 3નું નહીં બન્યું. એટલે 9,000 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. જુઓ, અહીં અવિભાજ્ય અવયવની 3-3ની જોડ બનાવતા 3 × 3 રહી ગયા, એનું જૂથ નહીં બન્યું. 3 × 3 બાકી રહે છે, માટે 9,000 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. ચાલો હવે 6,859. હવે આ જ યાદ રાખવું પડશે તમારે કે આ ડાયરેક્ટ 19 ચાલે છે. 3 વડે નહીં, 5 વડે. 5 વડે તો જોવાનું જ નહીં, કારણ કે 9 છે. 3 નથી, 7 નથી, 9 વડે પણ નહીં ચાલે. 11 નથી, 13 નથી, 15 તો આવે જ નહીં, કારણ કે 3 અને 5 બંને વડે નથી ચાલતું. તો આ પ્રમાણે આગળ વધતા આ સંખ્યા ડાયરેક્ટ 19 ચાલે છે. 19નો ઘન એટલે 6,859. બરાબર છે. એટલે આ પણ પૂર્ણ ઘન સંખ્યા છે. અહીં અવિભાજ્ય અવયવની 3-3ની જોડ બનાવતા એક પણ અવયવ બાકી રહેતો નથી. એટલે આ પૂર્ણ ઘન સંખ્યા છે. ચાલો 2025 પર જઈએ. 2025ના અવયવ પાડવાની શરૂઆત કરી તો 3એ શરૂઆત કરી તો 675 આવ્યા. પાછા 3 કર્યા, પાછા 3 કર્યા, પાછા 3 કર્યા, 5, 5. હવે આમાં શું પ્રોબ્લેમ આવ્યો? જુઓ, આ એક વાર તો જૂથ બની ગયું, બીજી વાર તો નહીં બન્યું. 2 ખૂટ્યા. 3 × 3 હજુ જોઈએ, અને 5 પણ નહીં બન્યું, 5 જોઈએ. એટલે આમાં ઘણી બધી વસ્તુ ખૂટી. એટલે 2025 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. કઈ કઈ વસ્તુ ખૂટી તે અહીંયા લખવાનું. અહીં અવિભાજ્ય અવયવોની 3-3ની જોડ બનાવતા 3 × 5 × 5 બાકી રહે છે. બાકી રહી ગયા ને? એટલે આ પણ પૂર્ણ ઘન સંખ્યા નથી. આગળ 10,648. એનું આ પ્રમાણે કરતાં જુઓ, 2નું જૂથ બની જાય છે અને 11નું જૂથ બને છે. 1331ને ડાયરેક્ટ તમારે શાના વડે કરવું પડે? 11 વડે. 11નું જૂથ બને છે. એટલે 2 અને 11, 11 દુ 22, એટલે 10,648નું ઘનમૂળ નીકળે. 22 એટલે 10,648 એ પૂર્ણ ઘન સંખ્યા છે, કારણ કે એમાં અવિભાજ્ય અવયવોની 3-3ની જોડ બનાવતા એક પણ અવિભાજ્ય અવયવ બાકી રહેતો નથી. ખ્યાલ આવે છે? ચાલો હવે આગળ જોઈએ. વિચારો, ચર્ચા કરો અને લખો. તે પહેલાં ચોપડીમાં મેં તમને આગળ વાત કરેલ તેવા જ દાખલા આવશે કે શું. જો એક્ઝામ્પલ હું સમજાવી દઉં તમને. આમાં નાનામાં નાનો પેલો ગુણવાનું હોય કે ભાગવાનું હોય તેના પ્રમાણે દાખલા છે. શું 392 એ પૂર્ણ ઘન સંખ્યા છે? જો ના, તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેને 392 વડે ગુણવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ ઘન હોય. 392 એ નથી જ. અવયવ પાડીને આપ્યા છે 2 × 2 × 2, પછી 7 × 7. શું ખૂટ્યું તમને? એક વાર 7 જોઈએ છે. આ અવિભાજ્ય અવયવ 7 એ 3 વાર નથી આવતો. એટલે 392 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. તો એક 7ને ગુણી કાઢવાના. એક જ બાજુ ગુણે તો ચાલે કે નહીં ચાલે? નહીં ચાલે. એને બંને બાજુ ગુણવા પડે. એટલે 392 × 7, 2માં તો કંઈ ફેરફાર કરવાનો જ નથી. અને 7 × 7 જે 2 વાર હતા એની સાથે બીજો એક 7 ગુણાયો. એટલે જુઓ, 2ની પણ 3-3ની જોડ બની ગઈ, 7ની પણ 3-3ની જોડ બની ગઈ અને મળી ગયા 2744. તો 2744 એ પૂર્ણ ઘન સંખ્યા છે. કઈ સંખ્યા વડે ગુણેલું? 7 વડે. આ 2744નું ઘનમૂળ શું આવે? 2 × 7 એટલે 14. ખ્યાલ આવે? આવા દાખલા સ્વાધ્યાયમાં આવવાના છે. ચાલો હવે એક બીજું એક્ઝામ્પલ છે. 53,240 એ પણ પૂર્ણ ઘન સંખ્યા નથી. અને જો ના, એટલે ખબર પડી ગઈ કે નથી જ, તો એવી પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેમાં ભાગવાનું છે અને ભાગતા મળતું ભાગફળ એ પૂર્ણ ઘન હોય. અવયવ પાડીને આપ્યા છે, એમાં 2ને પ્રોબ્લેમ નથી, 11ને પ્રોબ્લેમ નથી, પણ 5 રહી જાય છે. તો કેટલા 5 હજુ આપણને જોઈએ છે?
એક જ વાર છે તો 2 વાર હજુ જોઈએ ને, તો 2 વાર એટલે શું? 5 × 5 એટલે કેટલા આવે? 25 આવે. એક જ વાર 5 આવ્યું ને, 3 વાર નથી આવ્યું. એટલે આમાં ભાગવાનું છે, બરાબર. ગુણવાનું હોય તો 25 વડે ગુણવાનું, પણ ભાગવાનું છે એટલે તમે ડાયરેક્ટ આ 5ને ઉડાડી જ દો. બંને બાજુ 5 વડે ભાગો. આના છેદમાં પણ 5 લખો, આના છેદમાં પણ 5 લખો. આ 5 ઉડી ગયા અને 53,240ને 5 વડે ભાગો એટલે 10,648 મળે. તો 10,648 એ પૂર્ણ ઘન સંખ્યા છે. અને આનું ઘનમૂળ શું મળે? તો આટલું જ રહી ગયું ને, પેલા 5 તો ઉડી ગયા. એટલે 11 × 2 11 દુ 22. તો આ પ્રમાણે જો ગુણવાનું હોય તો 25 વડે ગુણો, કારણ કે 2 વાર ખૂટે છે, અને ભાગવાનું હોય તો 5 વડે ભાગો એટલે 5 5 નીકળી જાય. ખ્યાલ આવે છે આ વસ્તુમાં? આવા દાખલા પાછા સ્વાધ્યાયમાં આવશે ત્યારે આપણે જોઈશું. ચાલો હવે એક વિચારો, ચર્ચા કરો અને લખો તે જોઈ લઈએ. હવે આમાં કઈ સંખ્યા પૂર્ણ ઘન છે અને કઈ નથી તે આપણે વિચારવાનું છે. એના જવાબ પણ લખવાના છે. આમાં હું તમને 2 સમજાવું અને બાકીના તમારે જાતે ગણવાના છે. હવે આમાં એક પેટર્ન છે કે જો પાછળના શૂન્ય છે ને એ 2 વાર 4 વાર 6 વાર આવે ને તો એ પૂર્ણ ઘન સંખ્યા નહીં કહેવાય. તો કેટલી વાર આવવું જોઈએ? 3 વાર આવવું જોઈએ, 6 વાર આવવું જોઈએ, 9 વાર આવવું જોઈએ. અને એની સાથે બીજો નિયમ પણ છે કે એની આગળના જે આંકડા હશે એ આંકડા પણ પૂર્ણ ઘન સંખ્યા હોવા જોઈએ. હવે આ 2700 છે, એમાં તો તમને શૂન્ય પરથી જ ખબર પડી ગઈ કે એ પૂર્ણ ઘન સંખ્યા નથી, કારણ કે 2 આવ્યા ને. કેટલા શૂન્ય જોઈએ? 3 શૂન્ય જોઈએ. તો આ પૂર્ણ ઘન સંખ્યા નથી. આ 16,000 પણ નથી. કેમ? હવે તમને એમ થાય કે 3 શૂન્ય તો છે, 3 શૂન્ય છે, પણ એની આગળ જે 16 છે એ 16 પૂર્ણ ઘન સંખ્યા નથી. 16 એ પૂર્ણ વર્ગ છે, પણ 16 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. એટલે આ પણ પૂર્ણ ઘન સંખ્યા નથી. કઈ? 16,000. હવે આના વિશે શું કહેવાય? 64,000. 3 શૂન્ય છે એટલે એક શરત તો સંતોષાઈ ગઈ, પૂર્ણ ઘન સંખ્યા છે. હોઈ શકે એમ, 3 હોય ને 0 તો હોઈ શકે. હવે 64, બોલો 64 એ પૂર્ણ ઘન છે? હા છે. 4 × 4 × 4, 4 ચોક 16, 16 ચોક 64. તો આખી સંખ્યા 64,000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. ખ્યાલ આવે છે? લખવાનું કઈ રીતે તે જોઈ લો. આ 2700 મેં તમને સમજાવ્યું તે આપેલ સંખ્યામાં 2 શૂન્ય છે. જો 3 કે 6 શૂન્ય હોય તો જ તે પૂર્ણ ઘન સંખ્યા હોઈ શકે. એટલે 2700 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. ખબર પડી ગઈ? પછી 16,000. 16,000માં મેં તમને કહ્યું તેમ 3 શૂન્ય છે, એથી એ પૂર્ણ ઘન સંખ્યા હોઈ શકે છે એવું જરૂરી નથી. હોઈ શકે એમ જ લખવાનું. પૂર્ણ ઘન સંખ્યા હોઈ શકે, પરંતુ આમાં શું પ્રોબ્લેમ આવ્યો? 16 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. એટલે આખી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા નથી. ચાલો આગળ જોઈએ બીજો દાખલો. 64,000 તે પણ મેં તમને સમજાવ્યું. 64,000 એ પણ પૂર્ણ ઘન સંખ્યા છે. કઈ રીતે આવી તે મેં સમજાવ્યું છે. 3 શૂન્ય છે અને 64 પણ પૂર્ણ ઘન છે. એટલે આમ બંને પૂર્ણ ઘન સંખ્યામાં આવે છે. એટલે આખી સંખ્યા 64,000 પૂર્ણ ઘન સંખ્યા છે. બોલો 900માં શું થશે? નહીં આવે, કારણ કે 2 શૂન્ય છે. 1,25,000. હવે તેમાં આપણે વિચારવું પડે, કારણ કે 3 શૂન્ય આવ્યા એટલે હોઈ શકે. 3 શૂન્ય છે એટલે હોઈ શકે. હવે આપણે આગળના આંકડા જુઓ. 125. તો 125 એ પૂર્ણ ઘન છે? હા છે, કારણ કે 5નો ઘન. 5 × 50 = 125. એટલે આ પણ પૂર્ણ ઘન સંખ્યા છે. બોલો 36,000માં વિચારવું પડે, કારણ કે 3 શૂન્ય તો આવ્યા એટલે હોઈ શકે, પણ 36 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. બોલો હવે આમાં તો અહીંયાથી જ ખબર પડી જાય શૂન્ય પરથી જ કે 2 શૂન્ય છે એટલે પૂર્ણ ઘન સંખ્યા નથી. 10,000માં 4 શૂન્ય છે એટલે નથી. હવે આમાં તો કેટલા શૂન્ય છે જુઓ? 1 2 3 4 5 6. 6 શૂન્ય આવ્યા એટલે શું? હોઈ શકે. અને આગળ 27 છે એટલે એ પણ છે 3નો ઘન. એટલે આખી સંખ્યા આ પૂર્ણ ઘન સંખ્યા છે. બોલો 1,000. 3 શૂન્ય છે એટલે વિચારવું પડે. અને પછી છે 1, તો 1 પણ પૂર્ણ ઘન છે. એટલે આ આખી સંખ્યા 1,000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. તો આમાં આપણે શું નોંધ કરી? જે સંખ્યાના છેલ્લા અંકો 3 6 9 એવું બધું હોય, 3ના ગુણકમાં હોય શૂન્યો, તો અને આગળના અંકો પણ જો પૂર્ણ ઘન સંખ્યા હોય તો તે સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા હોઈ શકે. આપણે નોંધ એક ખાસ યાદ રાખવાની છે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 7.1 જોઈએ.
સ્વદેશ 7.1 માં પહેલો પ્રશ્ન એવો જ છે, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? એનું મેં તમને અત્યારે આટલું બધું પ્રયત્ન કરવામાં સમજાવ્યું. એટલે આ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે. 216. આમાં શું કરવાનું છે? ફરીથી એકવાર કહી જાઉં છું. અવયવ પાડવાના, અવયવ લખવાના અને અવિભાજ્ય અવયવની 3-3ની જોડ બને છે કે નથી બનતું એ લખવાનું. 3-3ની જોડ બનાવતા એક પણ અવિભાજ્ય અવયવ બાકી રહેતો નથી, એટલે 216 એ પૂર્ણઘન સંખ્યા છે. અને જો બાકી રહેતો હોય તો એ પૂર્ણઘન સંખ્યા નથી. આવી રીતે આ પ્રશ્ન તમારે જાતે ગણવાનો છે. 128માં શું આવશે? 3-3ની જોડ બનાવતા એકવાર તો 2 બાકી રહી ગયો ને. જુઓ, આ બનાવ્યું તો આ એકવાર પેર બની, બીજી વાર બની તો આ એક બાકી રહી ગયો, એટલે 128 એ પૂર્ણઘન સંખ્યા નથી. ચલો, આ બાકીના દાખલા તમારે જાતે ગણવાના છે. હું કરાવું છું પ્રશ્ન 2. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને કોઈક સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણઘન સંખ્યા મળે. ચાલો, અવયવ પાડી દીધા 243ના. 243ના અવયવ પાડ્યા ને તો 3-3ની જોડ બનાવતા આ એકવાર બની ગઈ, તો શું બાકી રહ્યું? 3 ગુણ્યા 3 બાકી રહ્યો. હજુ કેટલી વાર જોઈએ તમને? એક વાર જોઈએ. એટલે બંને બાજુ 3 વડે ગુણો. તો 243ને પણ 3 વડે ગુણ્યા અને આ બાજુ પણ 3 વડે ગુણ્યા. આ 3 કેટલી વાર હતા? 1 2 3 4 5 વાર તો હતા. 1 2 3 4 5 અને એક બીજા ગુણ્યા તે. તો હવે શું થઈ જાય? 3-3ની જોડ બની ગઈ. જુઓ, આ એક, આ એક, આ એક, આ એક થઈ ગયું. એટલે આમ 729 આવ્યા. 729 કેવી રીતે આવ્યા? 243 ગુણ્યા 3 એટલે 729 થઈ ગયા. એટલે 3નો ઘન 3નો ઘન આવી ગયું. એટલે 729 એ પૂર્ણઘન સંખ્યા છે. આમ 243ને નાનામાં નાની સંખ્યા 3 વડે જો ગુણીએ તો એ પૂર્ણઘન સંખ્યા બને. યાદ આવ્યું કે આપણે વર્ગમૂળમાં પણ સેમ આવી રીતે કરતા હતા. એમાં 2-2ની પેર જોતા હતા. આમાં 3-3ની પેર જોવાની છે, કારણ કે આ છે ઘન, પૂર્ણઘન સંખ્યા અને ઘનમૂળ એવું છે. ચાલો, 256ના અવયવ બધાએ પાડી દીધા. જો આવું ને આવું જ પરીક્ષામાં પૂછાશે તો પણ જેણે હજુ જાતે ગણવાની ટ્રાય કરી નથી એ લોકોનું રિઝલ્ટ મને ખબર પડી જશે. કાલે રિઝલ્ટ મુકાઈ ગયું, બધાએ જોઈ લીધું હશે. એમાં અમુક જણ ફેલ પણ થઈ ગયા છે. એ લોકોને 7-8 માર્ક પણ નથી આવી શક્યા. એટલે એના પરથી જુઓ કે તમે હજુ મહેનત કરવામાં કેટલી આળસ કરો છો. આ અવયવ જાતે પાડતા આવડવા જ જોઈએ. તમારે ફોટોકોપીમાંથી ઉતારો કરી લેવાનો નથી. ચલો, 256ના અવયવ પાડ્યા તો જુઓ, આ જોડ બની ગઈ, આ જોડ બની ગઈ, પણ હજુ આમાં કેટલા ખૂટવાના? એક વાર ખૂટવાનું. અહીં અવિભાજ્ય અવયવની 3-3ની જોડ બનાવતા 2 ગુણ્યા 2 બાકી રહી ગયા, એટલે બંને બાજુ 2 વડે ગુણ્યા. 256 ગુણ્યા 2 એટલે 512 થઈ ગયા. અને આ બાજુ 1 2 ગુણ્યો એટલે એનું પણ જૂથ બની ગયું. 2નો ઘન 2નો ઘન 2નો ઘન આવી ગયું. એટલે 512 એ પૂર્ણઘન સંખ્યા છે. આમ 256ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણેલું? 2 વડે. તો એ પૂર્ણઘન બની ગયું. ચાલો, હવે આવે છે 72. 72ના પણ મેં અવયવ પાડ્યા. અવયવ પાડતા મને શું ખબર પડી? 2નું બની ગયું, પણ 3નું નહીં બન્યું. હજુ એક મારે 3 ઉમેરવા પડે. ઉમેરવા પડે એટલે 3 વડે ગુણવું પડે. એટલે બંને બાજુ 3 વડે ગુણ્યું. 3 વડે ગુણ્યું તો શું આવ્યું? આ બાજુ આવ્યા 216. ડાબી બાજુનું પણ કરી જ નાખવાનું, 216. અને આ બાજુ આવ્યા 2નો ઘન 3નો ઘન, એટલે 216 એ પણ પૂર્ણઘન સંખ્યા છે. 3 વડે ગુણ્યું એટલે જે ખૂટતું હતું તે આવી ગયું. એટલે 216 એ પૂર્ણઘન સંખ્યા છે. 72ને કઈ સંખ્યા વડે ગુણ્યું? 3 વડે ગુણ્યું. ચાલો, હવે આગળ જુઓ. 675. 675માં શું ખૂટે છે તે આપણે જોઈ લઈએ. અવયવ પાડ્યા ને તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો આવી ગયા. હવે 5 ગુણ્યા 5 એટલે એક પાંચડો હજુ જોઈએ છે આપણને. તો શું કરવું પડે? અહીંયા 5 વડે તમારે ગુણવું પડે. અહીં અવિભાજ્ય અવયવની 3-3ની જોડ બનાવતા 5 ગુણ્યા 5 બાકી રહી ગયા. એટલે બંને બાજુ 5 વડે ગુણી નાખ્યું તો આ બાજુ આવી ગયું 3375 અને આ બાજુ આવી ગયા 3નો ઘન 5નો ઘન, એટલે 3375 એ પૂર્ણઘન સંખ્યા બની. કેટલા વડે ગુણ્યું? 5 વડે ગુણ્યું. ખ્યાલ આવે છે ને? એક સરખી પેટર્નના દાખલા છે. એક સરખા દાખલા આપવા પાછળનો મતલબ એટલો જ છે કે તમારું રિવિઝન થાય. ત્યારે તમે તો એની અંદર જ આળસ કરો કે એકના એક દાખલા આવે છે એટલે નથી ગણવા, તો એવું ચાલશે નહીં. ચલો, 100ના અવયવ પાડ્યા તો આની અંદર તો કંઈ થતું જ નથી. જુઓ,
એક પણ જોડ નહીં બની 3 3ની. અહીં અવિભાજ્ય અવયવોની 3 3ની જોડ બનતી નથી. કેટલું કેટલું ખૂટ્યું? 2માં પણ 1 ખૂટ્યા અને 5માં પણ 1 ખૂટ્યા, બરાબર ને? તો બંને બાજુ કેટલા વડે ગુણવા પડે? 2 અને 5 બંને વડે ગુણવું પડે. હવે 100 હતા એને 2 વડે પણ ગુણો, 5 વડે પણ ગુણો, અને આ બાજુ પણ જે ખૂટતું હતું તે લખી દીધું 2 અને 5, એટલે આ બાજુ આવી ગયા 1000, અને આ જોડ હવે બની ગઈ 2નો ઘન 5નો ઘન, બરાબર ને? 2નો ઘન 5નો ઘન. આમ 1000 એ પણ પૂર્ણ ઘન સંખ્યા છે, બરાબર છે? ચાલો, હવે નાનામાં નાની સંખ્યા 10 વડે ગુણ્યું એટલા માટે. હવે પ્રશ્ન ત્રીજામાં ભાગવાનું છે. જેમ આગળ આપણે ગુણવાના દાખલા કર્યા તેવી જ રીતે સેમ હવે જે અવયવ વધારેનો છે એને આપણે ભાગી નાખીએ, એટલે કે ઉડી જાય, એ પ્રમાણેના 5 દાખલા આપ્યા છે તે જોઈ લઈએ. 81 અવયવ પાડી નાખ્યા છે. હવે 3ના તો પડી ગયા, પણ આ એક વધારાનો છે. વધારાનો હોય તો શેનું શું કરવાનું? ભાગવામાં ભાગી જ નાખવાનું 3 વડે, એટલે એ અવયવ ઉડી જાય. અહીં અવિભાજ્ય અવયવોની 3 3ની જોડ બનતી નથી, એટલે બંને બાજુ 3 વડે ભાગતા. 81 ભાગ્યા 3, આ ડાબી બાજુ પર 81 છે ને, 81 ભાગ્યા 3, અને જમણી બાજુ પર 3નો ઘન ગુણ્યા 3 ને છેદમાં 3, એટલે આ 3 3 ઉડી ગયા. 81 ભાગ્યા 3 કરવાનું, 3 કરીને છોડી નથી દેવાનું, ભાગાકાર કરવાનો, જવાબ લખવાનો, એટલે આવી ગયા 27, અને આ બાજુ શું આવ્યું? 3નો ઘન. તો ઘન આવ્યો એટલે આ 27 એ પૂર્ણ ઘન સંખ્યા મળી ગઈ. બોલો 27નું ઘનમૂળ કેટલું આવે? 27નું ઘનમૂળ આવે 3. ખ્યાલ આવે છે ને આ દાખલામાં? તો ઘણીવાર તમારાથી શું ભૂલ થાય? ઉપર રકમ જ નહીં વાંચે, કેટલા વડે ગુણો અને ભાગો તમને બધું સરખું જ દેખાય, અને જે ગુણવાનો દાખલો પૂછેલો હોય ત્યાં ભાગાકાર કરે, અને ભાગવાનો દાખલો પૂછ્યો હોય ત્યાં ગુણાકાર કરે, એટલે પછી ટીચર દાખલાને ખોટો આપી દેશે. એટલે સૂચનાને બરાબર વાંચવાની અને પછી દાખલા ગણવાની શરૂઆત કરવાની. ચાલો, હવે 128 પર જોઈએ. આ પ્રમાણે લાંબા લાંબા અવયવ પાડ્યા છે, આપણે ભાગવાનું છે, ધ્યાન રાખજો. આ થઈ ગયું, આ થઈ ગયું, આ એક બગડો વધારેનો છે, કેટલા વડે ભાગી નાખીએ? 2 વડે. અહીં અવિભાજ્ય અવયવોની 3 3ની જોડ બનતી નથી, એટલે બંને બાજુ 2 વડે ભાગી નાખ્યું. તો 128ને 2 વડે ભાગ્યા તો આવ્યા 64, અને આ બાજુ પણ 2 2 વડે ભાગ્યા એટલે આવ્યા 2નો ઘન 2નો ઘન, એટલે 128 ભાગ્યા 2 કર્યું તો 64 આવ્યા ને. તો આ 64 એ પૂર્ણ ઘન સંખ્યા છે. ઘનમૂળ કેટલું આવે? 2નો ઘન 2નો ઘન, એટલે 2 દુ 4, બરાબર ને? ચાલો, 135 પર આગળ વધીએ. અવયવ પાડતા આવ્યું 3નું તો વાંધો નથી, બની ગયું. 3નો ઘન ગુણ્યા 5, હવે 5 વધારેના છે, ભાગી નાખો. બંને બાજુ 5 વડે ભાગતા. 135ના છેદમાં 5, 3નો ઘન ગુણ્યા 5 છેદમાં 5, 5 5 ઉડી ગયા, 3નો ઘન આવી ગયો, અને 135 ભાગ્યા 5 કર્યા એટલે આવ્યા 27. 27 બરાબર 3નો ઘન. આમ 27 એ પણ પૂર્ણ ઘન સંખ્યા છે. ચાલો, એ પ્રમાણે આપણે 192નું કર્યું. 192નું કરતાં જુઓ, આ એક જૂથ બની ગયું, આ બીજું જૂથ બની ગયું, તો 3 વધ્યા ને, 3 વડે ભાગી નાખો. બંને બાજુ 3 વડે ભાગતા, 3 વડે ભાગ્યું તો 2નો ઘન 2નો ઘન રહી ગયા. 192ને 3 વડે ભાગ્યું તો 64 આવ્યા, અને આ 3 3 ઉડી ગયા, એટલે 2નો ઘન 2નો ઘન, એટલે 2 દુ 4. ઉપરના જવાબ આવ્યો 64 હતો ને, એક દાખલાનો જવાબ તે જ આવ્યો, બરાબર. ચાલો, હવે છેલ્લો દાખલો જુઓ. 704. 704ના અવયવ પાડ્યા. આ થઈ ગયું, આ થઈ ગયું, 11 બચ્યા. અહીં અવિભાજ્ય અવયવોની 3 3ની જોડ બની નહીં. શું વધારેનું છે? 11. તો બંને બાજુ 11 વડે ભાગી નાખો. 11 વડે ભાગ્યા એટલે પાછા આવ્યા 64, અને આ બાજુ આવ્યો 2નો ઘન 2નો ઘન, એટલે 64 એ પૂર્ણ ઘન સંખ્યા મળી ગઈ. કેટલા વડે ભાગ્યું? 11 વડે ભાગ્યું, બરાબર છે. ચાલો, હવે એક વસ્તુ છે, ચોથો દાખલો જરાક જુદી રીતે આપ્યો છે, એટલે આપણે એને સમજી લઈએ. પરીક્ષિતે 5 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર માપ લઈને એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય? ચાલો, અત્યારે બનાવ્યો છે ને તે લંબઘન બનાવ્યો છે. એ લંબઘનનું માપ છે લંબાઈ 5 સેન્ટીમીટર, પહોળાઈ 2 સેન્ટીમીટર અને ઊંચાઈ 5 સેન્ટીમીટર. હવે પૂર્ણ ઘન બનાવવાનો છે, એટલે પોલો નથી રહેવા દેવાનો, ઘન બનાવવાનો છે, એટલે એનું ઘનમૂળ પૂર્ણ ઘન બનાવવાનો છે, એટલે એનું ઘનફળ શોધવું પડે. તો ઘનફળ કેવી રીતે શોધાય? લંબઘનનું ઘનફળ બરાબર L × B × H.
5 × 2 × 5 સેન્ટીમીટરનો ઘન. પણ આ લંબઘન છે ને, આપણે એને સમઘન બનાવવાનું છે. સમઘન એટલે શું? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની બાજુઓના માપ કેવા આવવા જોઈએ? સરખા હોવા જોઈએ. બરાબર. સમઘન બનાવવા માટે તમને અહીંયા કંઈક વસ્તુ ખૂટે છે. શું ખૂટે છે જોઈએ. 5 5 2 જ વખત આવ્યા તો કેટલી વાર ખૂટે? 1 વાર ખૂટે. અને 2 તો એક જ વાર આવ્યો તો કેટલી વાર ખૂટે? 2 વાર ખૂટે. છે આ મૂળ થિયરી ઘનમૂળની જ છે. ઘન અને ઘનમૂળની જ થિયરી છે, પણ આમાં જુદી રીતે જરા દાખલો આપણને પૂછ્યો છે કે એક લંબઘન છે તો લંબઘનને પણ તમે સમઘન બનાવી શકો. જેટલી લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ હોય એટલું જ એ પ્રમાણે આપણે એડજસ્ટ કરી નાખીએ. જેટલા ખૂટતા અવયવ છે એની અંદર ગુણી નાખવાના. તો જુઓ, આ લંબઘનથી સમઘનનું રૂપ બનાવવાનું છે. એટલે કે લંબઘનની દરેક બાજુઓના માપની 3 3ની જોડ બનવી જોઈએ. બનાવી દીધી તો 5 × 2 × 5 હતા. કેટલી વસ્તુ ખૂટી? 1 વારનો 5 ખૂટ્યો અને 2 વારના 2 ખૂટ્યા. હવે આ 5નો ઘન થઈ ગયો. 5 5 5 5નો ઘન પણ બની ગયો અને 2 2 2 2નો ઘન પણ બની ગયો. એટલે એટલે આ ઘન આવી ગયું ને, એટલે ઘન બની ગયો. પણ તમને એને માટે કેટલું વસ્તુ ખૂટી? 5 2 2 5 દુ 10 10 દુ 20. તો એને માટે 20 બીજા લંબઘનની જરૂર પડે. તો આ માપ પ્રમાણે તે સમઘન બની જાય. પ્લાસ્ટિકનું માપ લંબઘનનું માપ આપ્યું છે, પણ એને આપણે આ પ્રમાણે કરીએ તો હવે જે સ્વરૂપ બનશે એ સમઘન બની જશે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી થઈ જશે. ખ્યાલ આવે છે? ચાલો, હવે પછી આપણે એક બીજું સ્વાધ્યાય જોવાનું છે અને એક વિચારો ચર્ચા કરો. અને બીજું જોવાનું છે અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ અને અનુમાન કરીને ઘનમૂળ. એ બેમાંથી તમને કઈ રીતે ઇઝી પડે છે તે હું તમને પૂછીશ. બરાબર છે? ચાલો, હવે કાલે આપણે બીજા વિડીયોમાં મળીશું. બાય.